હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 ઇકોનોમિક્સનું 6થું ચેપ્ટર જે બેરોજગારી અંગેનું છે, તો આ વિડીયોમાં આપણે પારિભાષિક શબ્દો જે આ ચેપ્ટરમાં આપવામાં આવ્યા છે તો તેની ચર્ચા કરીશું, જે તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે। તો એ જોઈએ તો પ્રથમ શબ્દ છે તેજી। તો તેજી કોને કહેવામાં આવે છે, આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે કે તેજી એટલે શું, તો એ જોઈએ। તો તેજી એટલે વ્યાપાર ચક્રનો એક એવો તબક્કો છે કે જેમાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે, તેથી મૂડીરોકાણ અને રોજગારી ઊંચા દરે હોય છે। શું છે તેજી એટલે? તો વ્યાપાર ચક્રનો એક એવો તબક્કો છે કે જેમાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષા હોય છે, એટલે કે જે રોકાણ કરતા હોય છે, વેપારી છે, પેઢી છે, તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે રોકાણ વધારે કરે છે। ઉત્પાદન કરવા રોકાણ શું કરે છે? તો રોકાણ વધારે છે અને માંગના ઊંચા દરના કારણે અર્થતંત્રમાં નફાકારકતા આવે છે, તો એ સ્થિતિને શું કહેવામાં આવે છે? તેજી કહેવામાં આવે છે। એટલે કે સરળ ભાષામાં આપણે સમજવું હોય તો વ્યાપાર ચક્રનો એક એવો તબક્કો છે કે જેમાં વેપારીઓ છે અથવા તો પેઢીઓ છે તો વધારે પ્રમાણમાં ઉત્પાદન કરશે અથવા તો વધારે પ્રમાણમાં રોકાણ કરશે વસ્તુનું ઉત્પાદન કરવા, અને જે માંગ છે તો એ માંગનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। તો આ જે અવસ્થા સર્જાય છે તો તેને શું કહેવામાં આવે છે? તેજી કહેવામાં આવે છે। ત્યાર પછીનો શબ્દ છે મંદી। તો મંદી એટલે શું, તમે જાણતા જ હશો, તો એ જોઈએ। તો અસરકારક માંગમાં ઘટાડો થતાં પુરવઠાની છત ઊભી થાય છે। શું થાય છે કે માંગમાં ઘટાડો થાય છે, તેના કારણે શું થશે? તો પુરવઠો જે હોય છે તો એ વધી જાય છે, એટલે કે માંગ ઘટે છે અને પુરવઠો તો વધારે જ રહે છે, તો એને મંદી કહેવામાં આવે છે। તેથી બજાર કિંમત ઘટવાનું વલણ જોવા મળે છે, પરિણામે નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થાય છે, તેવી વ્યાપાર ચક્રનો તબક્કો શું છે? તો માંગ ઘટી જાય છે અને પુરવઠો તો વધારે જ હોય છે, એટલે કે કોઈ પણ વસ્તુ હોય છે તો એની માંગ ન હોવાના કારણે શું થાય છે? તો મંદી આવે છે, તો તેને મંદી કહેવામાં આવે છે। એટલે કે મંદીના સમયમાં માંગ ઘટી જાય છે અને જે પેઢી અથવા તો વેપારીઓ હોય છે તો તેમને નફાનું પ્રમાણ પણ ઘટી જાય છે, તો એવી અવસ્થાને આપણે શું કહીશું? તો આપણે મંદી કહીશું। ત્યાર પછીનો શબ્દ છે સક્રિય શ્રમનો પુરવઠો। આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે કે સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું, તો તે જોઈએ। તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતા શ્રમનો પુરવઠો। શું છે? પ્રવર્તમાન એટલે કે હાલની સ્થિતિમાં જે વેતન દર આપવામાં આવે છે તો એ વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, કામ કરવાની શક્તિ હોય અને કામ કરવા માટે તૈયારી ધરાવતા શ્રમના પુરવઠાને આપણે શું કહીશું? તો સક્રિય શ્રમનો પુરવઠો કહીશું। શું છે? તો હાલના પ્રવર્તમાન સમયમાં જે વેતન દર અથવા તો પગાર ચૂકવવામાં આવે છે તો એ કામ કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ હોય, હવે ઈચ્છા તો હોય પરંતુ શક્તિ ન હોય તો એ ન ગણાય, પરંતુ શક્તિ પણ હોય અને તૈયારી ધરાવતા શ્રમનો જે પુરવઠો છે તો એને સક્રિય શ્રમનો પુરવઠો કહેવામાં આવે છે। ત્યારબાદ શબ્દ છે વિકસિત દેશ એટલે શું? તમે જાણતા જ હશો, આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે કે વિકસિત દેશ એટલે શું? એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી કોને કહેવામાં આવે છે? તો એ જોઈએ। તો જે દેશનો આર્થિક વિકાસ થઈ ચૂક્યો હોય તેવા દેશને આપણે શું કહીશું? વિકસિત દેશ કહીશું। શું છે કે જે દેશનો આર્થિક વિકાસ થઈ ચૂક્યો હોય તો તેવા દેશને આપણે શું કહીશું? તો એને વિકસિત દેશ કહીશું, જેમાં અમેરિકા છે, બ્રિટન છે, ત્યારબાદ રશિયા છે, ત્યારબાદ જે ચીન છે અથવા તો ચાઇના આપણે કહીશું, તો એ જે બધા દેશો છે તો એ કેવા દેશો છે? તો વિકસિત દેશો છે। હવે બીજો શબ્દ તેને મળતો આવે છે વિકસતા દેશો કોને કહેવામાં આવે છે? વિકસતા દેશો એટલે કે એવા દેશો કે જેને આર્થિક વિકાસ કરવાની પ્રગતિ અથવા તો પ્રક્રિયા કરી રહ્યા છે તો તેવા દેશને આપણે શું કહીશું? તો વિકસતા દેશો કહીશું। તો તેને વ્યાખ્યા જોઈએ। તો જે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલુ હોય તો તેવા દેશોને આપણે શું કહીશું? તો આપણે તેવા દેશોને વિકસતા દેશો કહીશું। તો તેમાં છે ભારત છે, તેવી જ રીતે આપણે કહીએ તો બાંગ્લાદેશ, પાકિસ્તાન,
તો આ જે દેશો છે તો તેમનો વિકાસ થયો નથી, પરંતુ વિકાસ કરવાની પ્રક્રિયા તેમની ચાલુ છે, તો તેવા દેશને આપણે શું કહીશું? વિકસતા દેશો કહીશું. આ બંનેમાં કન્ફ્યુઝ ન થતા. વિકસિત દેશ એટલે કેવા દેશો કે જે દેશોનો આર્થિક વિકાસ થઈ ચૂક્યો છે, તો તેવા દેશોને આપણે શું કહીશું? તો વિકસિત દેશો કહીશું. અને વિકાસશીલ દેશો અથવા તો વિકસતા દેશો, આ વિકસતા દેશોનું બીજું નામ છે વિકાસશીલ દેશો, એટલે કે તેમનો વિકાસ થઈ રહ્યો છે, એટલે કે જે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા શું છે? ચાલુ છે, તો તેવા દેશને આપણે શું કહીશું? વિકસતા દેશો અથવા તો બીજું નામ છે વિકાસશીલ દેશો આપણે કહીશું. એમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો ભારત છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશો શું છે? તો વિકસતા દેશો છે. ત્યારબાદ બીજો એક શબ્દ આવી શકે, અલ્પ વિકસિત દેશો. અલ્પ વિકસિત દેશ, તો અલ્પ વિકસિત દેશો કોને કહીશું? તો જે દેશનો વિકાસ થયો નથી અથવા તો થવાનો બાકી છે, તો તેવા દેશોને આપણે શું કહીશું? તો અલ્પ વિકસિત દેશો કહીશું. ત્યાર પછીનો શબ્દ છે શ્રમ શક્તિ અથવા તો પુરવઠો. રોજગારી મેળવતા લોકો અને બેરોજગાર લોકોની કુલ સંખ્યા શું છે? શ્રમ શક્તિ અથવા તો પુરવઠો એટલે શું? તો રોજગારી મેળવતા લોકો અને બેરોજગાર લોકોની કુલ સંખ્યા છે, તો એને આપણે શું કહીશું? શ્રમ શક્તિ અથવા તો પુરવઠો કહીશું. ત્યાર પછીનો શબ્દ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવામાં આવે છે? તો તે જોઈએ. તો ચીજ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં શ્રમના એકમો કરતાં મૂડીના એકમો વધારે હોય તેવી ઉત્પાદન પદ્ધતિ. શું છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ? એટલે કે ચીજ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં શ્રમના એકમો કરતાં મૂડીના એકમોની વધારે હોવી તેવી ઉત્પાદનની પદ્ધતિ. ઉદાહરણ જોઈએ તો શ્રમના એકમો 100 છે અને મૂડીના જે એકમો છે તો એ 200 છે, તો આને આપણે શું કહીશું? તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એટલે કે ચીજ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં શ્રમના એકમો કરતાં શું વધારે હોય? મૂડીના એકમો વધારે હોય, તો તેવી ઉત્પાદન પદ્ધતિને આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહીશું. ત્યાર પછીનો શબ્દ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શું છે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો એમાં ચીજ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં મૂડીના એકમો કરતાં શ્રમના એકમો વધારે હોય તેવી ઉત્પાદન પદ્ધતિ. શું છે? ચીજ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં મૂડીના એકમો કરતાં શ્રમના એકમો વધારે હોય તો તેવી પદ્ધતિને આપણે શું કહીશું? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહીશું. એટલે આપણે અગાઉ જોયું હતું મૂડી પ્રધાન, તો એમાં શ્રમ કરતાં મૂડીનો એકમો વધારે હોય, પરંતુ શ્રમ પ્રધાન ઉત્પાદનમાં શું છે? તો મૂડીના એકમો કરતાં શ્રમના એકમો વધારે હોય, તો તેવી પદ્ધતિને આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહીશું. ઉદાહરણ જોઈએ તો 100 મૂડી એકમો છે અને 200 શ્રમ છે, શ્રમ એકમો. તો આ પદ્ધતિને આપણે શું કહીશું? તો આ પદ્ધતિને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહીશું. ત્યાર પછીનો શબ્દ છે મૂડીવાળી અર્થતંત્ર. શું છે મૂડીવાળી અર્થતંત્ર? જે તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે, તો તેની ચર્ચા કરીએ. તો જે અર્થતંત્રમાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર હસ્તક હોય અને ઉત્પાદનના નિર્ણય બજાર તંત્ર દ્વારા નફાના ઉદ્દેશ્યથી લેવાતા હોય તેવી અર્થવ્યવસ્થા ને આપણે મૂડીવાદી અર્થતંત્ર કહીશું. આની ઉદાહરણની પણ ચર્ચા કરીશું. તો મૂડીવાદી અર્થતંત્ર કોને કહેવામાં આવે છે? જે અર્થતંત્રમાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી કોના હસ્તક હોય છે? તો ખાનગી ક્ષેત્રના હસ્તક હોય અને ઉત્પાદનના નિર્ણયની પ્રક્રિયા પણ કોણ કરશે? તો એ ખાનગી માલિકીના ક્ષેત્ર જ કરશે અને બજાર તંત્ર દ્વારા નફાના ઉદ્દેશ્યથી લેવાતી હોય તો તેવી અર્થવ્યવસ્થાને શું કહીશું? મૂડીવાળી અર્થતંત્ર વ્યવસ્થા કહીશું. ઉદાહરણ જોઈએ તો જીઓ કંપની છે, તો જીઓ કંપની એ પ્રાઇવેટ છે, તો એને આપણે શું કહીશું? તો મૂડીવાળી અર્થતંત્ર કહીશું. એટલે કે જે અર્થતંત્રમાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી કોના હાથમાં હોય? તો ખાનગી ક્ષેત્રના હાથમાં હોય અને તે ઉત્પાદનના નિર્ણયો બજાર તંત્ર દ્વારા નફાના ઉદ્દેશ્યથી લેવાતી હોય તો તેવી અર્થવ્યવસ્થાને આપણે શું કહીશું? તો મૂડીવાળી અર્થતંત્ર કહીશું. એટલે કે માલિકી કોના હાથમાં હશે? તો ખાનગી માલિકીના હાથમાં હશે અને જે ઉત્પાદન માટે નિર્ણય લેવાના હોય છે
તો એ નિર્ણય પણ કોણ લેશે? તો એ ખાનગી કંપની અથવા તો પેઢી જ લેશે. અને તેનો ઉદ્દેશ્ય શું હોય છે? તો વધુને વધુ નફો મેળવવાનો ઉદ્દેશ્ય હોય તો તેવા અર્થતંત્રને આપણે શું કહીશું? મૂડીવાદી અર્થતંત્ર કહીશું. ત્યારબાદ છે જાહેર ક્ષેત્ર. તો જાહેર ક્ષેત્ર કોને કહેવામાં આવે? આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે. જાહેર ક્ષેત્ર એટલે શું? તો એ જોઈએ. તો ઉત્પાદનના એકમોની માલિકી, મૂડીરોકાણ, અંકુશ, વહીવટ રાજ્ય હસ્તક હોય તેવા એકમો. શું છે? ઉત્પાદનના એકમોની માલિકી, તેમાં કેટલું મૂડીરોકાણ કરવું તે અંગેનો અંકુશ અને વહીવટ રાજ્યના હસ્તક હોય તો તેવા ક્ષેત્રને આપણે જાહેર ક્ષેત્ર કહીશું. ઉદાહરણ જોઈએ તો BSNL છે, ભારતીય રેલવે. તો આ જે ઉદાહરણ છે તો એ કોના છે? તો જાહેર ક્ષેત્રના છે. એટલે કે જાહેર ક્ષેત્ર એટલે એવું ઉત્પાદનનું એકમ કે જેમાં માલિકી, તેમાં મૂડીરોકાણનું અંકુશ અને વહીવટ કોના હસ્તક હોય છે? તો રાજ્યના હસ્તક હોય અથવા તો સરકારના હસ્તક હોય તો તેવા ક્ષેત્રને આપણે શું કહીશું? જાહેર ક્ષેત્ર કહીશું. ત્યાર પછીનો શબ્દ છે શ્રમની ગતિશીલતા. શું છે શ્રમની ગતિશીલતા? તો એક સ્થળેથી બીજા સ્થળે કે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં શ્રમિકોનું રોજગારી હેતુ માટે થતું સ્થળાંતર એટલે શ્રમની ગતિશીલતા. આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે શ્રમની ગતિશીલતા એટલે શું? તો એક સ્થળેથી શું છે? એક સ્થળેથી બીજા સ્થળે કે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં શ્રમિકોનું રોજગારી હેતુથી જે સ્થળાંતર કરવામાં આવે છે તો તેને શ્રમની ગતિશીલતા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો સુરતમાં કોઈ કારીગર કાર્ય કરે છે, હવે એ અમદાવાદ જાય છે રોજગારી મેળવવા માટે, તો આ જે સ્થળાંતર કરવામાં આવે છે તો આ સ્થળાંતરને આપણે શું કહીશું? શ્રમની ગતિશીલતા કહીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.